ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ ઓનલાઈન લર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે ફૂગ વિશે સમજ્યા અને એનું લિંગી પ્રજનન વિશે આપણે ક્લિયર કર્યું. ફૂગમાં આપણે જોયું કે ત્રણ પ્રકારે પ્રજનન થાય છે. વાનસ્પતિક પ્રજનન થાય છે, અલિંગી પ્રજનન થાય છે, લિંગી પ્રજનન થાય છે અને એ દરેક વિશે ડિટેલમાં માહિતી આપણે મેળવી. ઓકે, હવે આપણો જે નેક્સ્ટ મુદ્દો છે, આ લેક્ચરનો આપણો જે ટોપિક છે એ છે ફૂગનું વર્ગીકરણ. ઓકે, તો સૌપ્રથમ તો કોઈ પણ વર્ગીકરણ હોય ત્યારે એનો એક આધાર હોય. જેમ કે આપણે જોયું કે RH વિટેકરે વર્ગીકરણ કર્યું, તો એ વર્ગીકરણના આધાર કયા કયા હતા, તો એ બધા આપણે સમજાયા હતા કે ભાઈ કોષ રચના છે, પોષણ પદ્ધતિ છે, પ્રજનન છે, વગેરે વગેરે. તો કોઈ પણ વર્ગીકરણ હોય એનો એક ચોક્કસ આધાર હોય અને એ આધાર અહીંયા ફૂગના વર્ગીકરણ કરવા માટે કયો ઉપયોગમાં લેવાયો એ આપણે હવે સમજવું છે કે ભાઈ ફૂગનું વર્ગીકરણ એ કયા કયા બાબતોને ધ્યાનમાં લઈને થયું. ઓકે, તો એ અહીંયા મેં નોંધ બનાવેલી છે કે ફૂગનું વર્ગીકરણ કરતી વખતે કેટલી બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે, શેનો આધાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો એમાં નંબર 1 છે કવક જાળની બાહ્યાકાર રચના. ઓકે, હવે તમે વિદ્યાર્થી મિત્રો આ શબ્દથી પરિચિત છો કે કવક જાળ કોને કહેવાય. તો ફૂગનો દેહ જે છે એ કવક તંતુઓનો બનેલો છે અને કવક તંતુઓ ભેગા થતા જે રચના બને છે એને કવક જાળ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો કવક જાળની બાહ્યાકાર રચના કેવી છે? કવક જાળ શાખિત છે કે અશાખિત છે વગેરે એ બધું જોવામાં આવે એ એની બાહ્યાકાર રચના કહેવાય. મોર્ફોલોજિકલ કેરેક્ટર્સ કે બહારથી આપણે કવક જાળને જોઈએ તો એ કેવી દેખાય છે એ બાબત. ઓકે, બીજી બાબત છે બીજાણુ નિર્માણનો પ્રકાર. બીજાણુ નિર્માણનો પ્રકાર. ઓકે, બીજાણુ આપણે જાણ્યું કે ફૂગની અંદર બીજાણુઓ પેદા થતા હોય છે, અલિંગી બીજાણુઓ, લિંગી બીજાણુઓ. તો એ અલિંગી બીજાણુઓ, લિંગી બીજાણુઓ કેવી રીતે પેદા થાય છે? આંતરિક રીતે પેદા થાય છે, બાહ્ય રીતે પેદા થાય છે, બીજાણુ ધાનીમાં પેદા થાય છે કે બહાર પેદા થાય છે વગેરે. કેવી રીતે પેદા થાય છે બીજાણુઓ એ બીજી બાબત છે કે જે ફૂગના વર્ગીકરણમાં ધ્યાનમાં લેવામાં આવે છે. ઓકે, અને ત્રીજો પ્રકાર છે ફડકાઈનું નિર્માણ. ફડકાઈનું નિર્માણ આ બાબત પણ ફૂગના વર્ગીકરણની અંદર ધ્યાનમાં લેવામાં આવતી હોય છે વિદ્યાર્થી મિત્રો. ફડકાઈ કેવી રીતે બને છે, ક્યાં બને છે વગેરે. ફડકાઈ કોને કહેવાય પર્ટિક્યુલરલી એ આપણે જોઈશું આવતા લેક્ચર્સની અંદર, પરંતુ અત્યારે આ ત્રણ બાબતો ધ્યાનમાં રાખીએ કે કવક જાળની બાહ્યાકાર રચના છે, બીજાણુ નિર્માણનો પ્રકાર છે અને ફડકાઈનો પ્રકાર છે. આ ત્રણ બાબતો એના ફડકાઈના નિર્માણને આધારે, આ ત્રણ બાબતો એને આધારે ફૂગનું વર્ગીકરણ કરવામાં આવતું હોય છે અને આ ત્રણ બાબતોના આધારે ફૂગને 4 જુદા જુદા વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. ખાસ શબ્દ મારો પકડશો અહીંયા વિદ્યાર્થી મિત્રો. ફૂગને આ ત્રણ બાબતોના આધારે 4 જુદા જુદા વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે અને 4 વર્ગોના નામ થોડાક અટપટા છે. 2-3 વખત બોલીશું, 2-3 વખત લખીશું, 2-3 વખત વાંચીશું એટલે ઓટોમેટિક યાદ રહી જશે. હું 4 પ્રકારોના નામ બોલી રહ્યો છું. નંબર 1 ફાઇકોમાઇસિટિસ, નંબર 2 એસ્કોમાઇસિટિસ, નંબર 3 બેસિડિયોમાઇસિટિસ, નંબર 4 ડ્યુટેરોમાઇસિટિસ. બરોબર, ફરી એકવાર બોલી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો 4 નામ. નંબર 1 ફાઇકોમાઇસિટિસ, નંબર 2 એસ્કોમાઇસિટિસ, નંબર 3 બેસિડિયોમાઇસિટિસ, નંબર 4 ડ્યુટેરોમાઇસિટિસ. ઓકે, તો આ 4 પ્રકાર હવે આપણે દરેક પ્રકાર વિશે ડિટેલમાં સમજવાનું છે. ઓકે, એમાં સૌપ્રથમ આપણે શરૂઆત કરી રહ્યા છીએ એનો જે પહેલો વર્ગ છે એની, જેનું નામ છે ફાઇકોમાઇસિટિસ. ઓકે, અથવા એને ફાઇકોમાઇસેટ્સ તરીકે પણ ઓળખવામાં આવે. ફાઇકોમાઇસેટ અથવા ફાઇકોમાઇસિટિસ. ઓકે, સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો એના બીજા બે નામની આપણે ચર્ચા કરી લઈએ. ફાઇકોમાઇસિટિસ અથવા એને બીજા શબ્દોમાં નીચલી કક્ષાની ફૂગ તરીકે ઓળખવામાં આવે છે અથવા એને બીજા શબ્દોમાં શેવાળ ફૂગ તરીકે ઓળખવામાં આવે છે અથવા ઘણીવાર એને ફૂગીય શેવાળ પણ કહેવાતું હોય છે. ફૂગીય શેવાળ અથવા શેવાળ ફૂગ અથવા નીચલી કક્ષાની ફૂગ અથવા ફાઇકોમાઇસિટિસ તરીકે એને ઓળખવામાં આવતું હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દરેક ફૂગના દરેક વર્ગની અંદર આટલી બાબતો આપણે ધ્યાનમાં લઈશું. સૌપ્રથમ તેનું નિવાસ સ્થાન જોઈશું.
કે ક્યાં જોવા મળે છે આ ફૂગ. બીજું કે એની કવક જાળ કેવી છે એ પણ ધ્યાનમાં લઈશું. શાખિત છે, અશાખિત છે, પડદાયુક્ત છે, પડદાવિહીન છે, એકકોષી કેન્દ્રીય છે, બહુકોષી કેન્દ્રીય છે, આ બધી બાબત ધ્યાનમાં લઈશું. નંબર 3 એની અંદર અલિંગી પ્રજનન કેવી રીતે થાય છે એ ધ્યાનમાં લઈશું. નંબર 4 લિંગી પ્રજનન કેવી રીતે થાય છે એ ધ્યાનમાં લઈશું. નંબર 5 એના ઉદાહરણો કયા કયા છે એ ધ્યાનમાં લઈશું. અને નંબર 6 જો એકાદ અપવાદ આવતું હોય તો એ અપવાદ ધ્યાનમાં લઈશું. ઓકે, તો આમાં ખાસ હું એક વસ્તુ અત્યારથી કહી દેવા માંગુ છું વિદ્યાર્થી મિત્રો કે ફૂગનો જે ટોપિક છે આ ટોપિકની અંદર ખાસ અગત્યનું છે એના ઉદાહરણ. ઉદાહરણ પરથી તમને પૂછાય કે ભાઈ આ ફૂગ એ કયા વર્ગની ફૂગ છે, અથવા તો કોઈ વર્ગનું નામ આપ્યું હોય એના નીચે તમને પૂછ્યું હોય કે ભાઈ આ વર્ગમાં કઈ કઈ ફૂગનો સમાવેશ થાય છે, તો આ ઉદાહરણો ખાસ અગત્યના છે. બીજું, ફૂગની અંદર ખાસ યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો કે ફૂગ એ મોટાભાગની વનસ્પતિ, પ્રાણીઓ વગેરેમાં રોગ કરવા માટે જવાબદાર છે. એટલે આપણે અહીંયા રોગના નામ પણ આવશે. એ રોગના નામ, વનસ્પતિના નામ, અમુક જગ્યાએ પ્રાણીનું નામ વગેરે આવશે, તો એ પણ આપણે યાદ રાખવા પ્રયત્ન કરીશું. આપણી બુકમાં એના વિશે બહુ ઓછી ચર્ચા છે, પરંતુ મને જ્યાં જ્યાં યોગ્ય લાગ્યું છે ત્યાં મેં એના ઉદાહરણો બધા લીધેલા છે. એ ઉદાહરણો અને એના દ્વારા એ ફૂગનું નામ અને એના દ્વારા થતું જે રોગ છે એ રોગનું નામ અહીંયા મેં ચર્ચામાં લીધેલું છે. ઓકે, ચલો સૌપ્રથમ આ ફાઇકોમાઇસિટીસ એના નિવાસસ્થાનની વાત કરીએ. તો એનું નિવાસસ્થાન, આ ફૂગ આપણને ક્યાં જોવા મળે? તો આ ફૂગ આપણને જોવા મળે છે જલજ વસવાટોમાં, જ્યાં પાણી જોવા મળતું હોય, પાણી ભરાઈ રહેતું હોય એવી જગ્યાએ. બીજું, તેમજ ભીના અને ભેજયુક્ત વિસ્તારોમાં, ભીના અને ભેજયુક્ત વિસ્તારોની અંદર પણ જોવા મળે છે. પાણી છે એટલે સ્વાભાવિક છે. અને સડતા લાકડાઓ ઉપર પણ જોવા મળે છે. જે લાકડા સડી ગયા હોય એના ઉપર પણ આ ફૂગ જોવા મળતી હોય છે. પ્લસ અવિકલ્પી પરોપજીવી તરીકે વનસ્પતિઓ પર પણ જોવા મળતી હોય છે. અવિકલ્પી પરોપજીવી શબ્દ આપણા માટે નવો છે. એને ઇંગ્લિશમાં ઓબ્લિગેટ પેરાસાઇટ તરીકે ઓળખવામાં આવે છે. ઓબ્લિગેટ પેરાસાઇટ. ઓકે, અવિકલ્પી પરોપજીવી ધેટ મીન્સ એનો મતલબ એક જ થાય કે પરોપજીવન એકમાત્ર એમના પોષણનું માધ્યમ છે. એ સિવાય બીજું કોઈ માધ્યમ એમના પોષણનું નથી. પરોપજીવન જ દ્વારા જ એ લોકો પોષણ મેળવતા હોય છે. પરોપજીવન દ્વારા મતલબ કે સજીવોમાંથી પોષણ મેળવતા હોય છે. એને અવિકલ્પી પરોપજીવી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ અવિકલ્પી પરોપજીવી આ શબ્દ વિદ્યાર્થી મિત્રો વારંવાર આપણા સામે આવશે એટલે એને ક્લિયર કરવું ખાસ અગત્યનું છે. ઓબ્લિગેટ પેરાસાઇટ. ઓકે, એ તરીકે વનસ્પતિઓ ઉપર જોવા મળતી હોય છે. ઓકે, તો આ થઈ એના નિવાસસ્થાનની વાત. ફરી એકવાર બોલી લઈએ વિદ્યાર્થી મિત્રો. જલજ વસવાટો, ભીના ભેજયુક્ત વસવાટો, સડતા લાકડા અને અવિકલ્પી પરોપજીવી તરીકે વનસ્પતિઓ પર આ ફૂગ જોવા મળતી હોય છે. અને હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે તેને શેવાળ ફૂગ કેમ કહેવાય છે અથવા ફૂગીય શેવાળ કેમ કહેવાય છે. શેવાળ આપણે જે પાણીમાં ઉગતી હોય એને શેવાળ તરીકે ઓળખતા આવીએ છીએ. તો બસ એ શેવાળ જે છે એ ફૂગીય શેવાળ એટલા માટે કહેવાય છે કારણ કે જલજ અને ભીના અને ભેજયુક્ત વિસ્તારોમાં જોવા મળતી હોય છે એટલા માટે. ઓકે, નેક્સ્ટ થિંગ, આ ફૂગની કવક જાળ કેવી છે તે. ઓકે, આની કવક જાળ એ સૌપ્રથમ તો પડદાવિહીન છે. પડદાવિહીન એટલે હવે તમને ખ્યાલ આવી ગયો હોય કે આના જે કવક તંતુ છે એ કવક તંતુને માઇક્રોસ્કોપમાં જોતા એના જે બે પાસેના કોષો છે એ બે પાસેના કોષોને છૂટો પાડતો પડદો, ત્રાંસી દિવાલ વગેરે અહીં જોવા મળતું નથી. એટલે આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી તે પ્રમાણે, અગાઉના લેક્ચર્સમાં ચર્ચા કરી તે પ્રમાણે કે આવો જો કોઈ પડદો જોવા મળતો ન હોય તો શું થાય કે આપણને એક જ જગ્યાએ ઘણા બધા કોષ કેન્દ્રો દેખાય અને એટલા માટે એ કોષ કેન્દ્રોની જે પરિસ્થિતિ છે એને બહુકોષ કેન્દ્રીય પરિસ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પડદાવિહીન જ્યારે શબ્દ આવે ત્યારે સાથે સાથે આપણે કમ્પલસરી અહીંયા બહુકોષ કેન્દ્રીય એવો શબ્દ વાપરવો પડે. ઓકે, તો આ એની કવક જાળ વિશે થયું. ઓકે, હવે અલિંગી પ્રજનન. આ ફૂગ અલિંગી પ્રજનન કેવી રીતે કરે છે? તો આ ફૂગ અલિંગી પ્રજનન ચલ કે અચલ બીજાણુ દ્વારા કરતી હોય છે.
હવે મેં તમને ઓલરેડી સમજાવી ચૂકેલું છું કે ચલ બીજાણુ કોને કહેવાય, અચલ બીજાણુ કોને કહેવાય. ચલ બીજાણુ એટલે કે જેના પાસે કશા છે, જે એક જગ્યાએથી બીજી જગ્યાએ કશા દ્વારા જઈ શકે છે, એ બધા છે આપણા ચલ બીજાણુ. અને અચલ બીજાણુ કોને કહેવાશે? તો જે કશા વગરના છે, બરોબર છે, કશા નથી જેના પાસે, એક જગ્યાએથી બીજી જગ્યાએ એ કશા વગર, મતલબ કે એ પોતે જાતે જઈ શકતા નથી, એમને કોઈ માધ્યમની જરૂર પડે છે, તો એ બધા અચલ બીજાણુ. ઓકે, અને આ બંને આપણે અગાઉના લેક્ચર્સમાં જોયું કે આ બંને કોના પ્રકાર છે? તો આ બંને પ્રકાર છે બીજાણુધાનીય બીજાણુના પ્રકાર. બીજાણુધાનીય બીજાણુ. જો યાદ હોય તો આપણે આ પ્રમાણેની આકૃતિ એક સમજ્યા હતા. આ રીતે સપોઝ કે કવક જાળ છે ફૂગની, અને કવક તંતુ એના ઉપર આપેલું બીજાણુધાની ધર છે, અને આ રીતે ઉપર બીજાણુધાની બને છે. અને જો આ બીજાણુધાનીની અંદર આ પ્રમાણે બીજાણુઓ બનતા હોય તો આવા બીજાણુઓ જે બીજાણુધાનીની અંદર નિર્માણ પામે છે, આવા બીજાણુઓ એમને અંતર્જાત બીજાણુઓ, એન્ડોજીનસ સ્પોર્સ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર બોલી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો, જે બીજાણુઓ આ રીતે બીજાણુધાનીની અંદર નિર્માણ પામતા હોય એવા બીજાણુઓ એમને અંતર્જાત બીજાણુઓ, એન્ડોજીનસ સ્પોર તરીકે ઓળખવામાં આવતા હોય છે. ઓકે, અને જો બીજાણુધાનીમાં ન બનતા હોય તો, અથવા બીજાણુધાનીની બહાર બનતા હોય તો એવા બીજાણુઓ એમને બહિર્જાત બીજાણુઓ, એક્ઝોજીનસ સ્પોર તરીકે ઓળખવામાં આવતું હોય છે. આ બે શબ્દો ખાસ ધ્યાન રાખીશું, જે આપણને કોન્સેપ્ટ સમજવામાં ખૂબ મદદરૂપ થશે. ફરી એકવાર, બીજાણુધાનીમાં બનતા બીજાણુઓ બરાબર અંતર્જાત બીજાણુ, એન્ડોજીનસ. ઓકે, અને બીજાણુધાનીની બહાર બનતા બીજાણુઓ એમને કહેવાય બહિર્જાત બીજાણુ, એક્ઝોજીનસ સ્પોર્સ. ક્લિયર છે? ઓકે, તો ચલ કે અચલ બીજાણુ, બરોબર. અને અહીંયા કમ્પલસરી આના જે બીજાણુઓ છે એ બધા જ બીજાણુધાનીય બીજાણુઓ છે, મતલબ કે બીજાણુધાનીમાં નિર્માણ પામનારા બીજાણુઓ છે. ધેટ મીન્સ આપણે એમને કેવા બીજાણુ કહીશું? એન્ડોજીનસ કે એક્ઝોજીનસ? એમને આપણે એન્ડોજીનસ બીજાણુઓ કહીશું, અંતર્જાત બીજાણુઓ કહીશું. એટલે નેક્સ્ટ સેન્ટેન્સ આપણું આવશે વિદ્યાર્થી મિત્રો કે બીજાણુધાનીમાં આ બીજાણુઓ એ અંતર્જાત રીતે ઉત્પન્ન થાય છે, મતલબ કે બીજાણુધાનીમાં આ બીજાણુઓ બને છે, એટલે અંતર્જાત આપણે શબ્દ વાપરી શકીએ. ઓકે, આ આકૃતિ એ માત્ર સમજણ પૂરતી આકૃતિ છે, એને હવે હું અહીંયાથી રિમૂવ કરી લઉં છું. ઓકે, ચલો ત્યારબાદ લિંગી પ્રજનન. લિંગી પ્રજનન આ ફૂગની અંદર કેવી રીતે થાય છે? તો આપણે જાણ્યું વિદ્યાર્થી મિત્રો કે લિંગી પ્રજનન માટે બે જન્યુઓનું જોડાણ જરૂરી છે. કયા બે જન્યુ? એક નરજન્યુ, એક માદાજન્યુ. ઓકે, નરજન્યુ માદાજન્યુ જોડાય, નરજન્યુનું બંધારણ હોય N, માદાજન્યુનું બંધારણ હોય N. આ બંને એકબીજા સાથે જોડાય એટલે ટ્વાઇસ N બંધારણ ધરાવતું જે નિર્માણ પામે એને આપણે ફલિતાંડ તરીકે ઓળખીએ, અથવા એને યુગ્મ બીજાણુ પણ કહેવાય. બરોબર છે? એટલે અહીંયા શબ્દ મેં વાપર્યો છે યુગ્મ બીજાણુ. ફલિતાંડ એ જ આપણું યુગ્મ બીજાણુ છે. ફરી એકવાર અહીંયા હું તમને ધ્યાન દોરીશ કે બે જન્યુઓના જોડાણથી યુગ્મ બીજાણુ બને છે, અને એ રીતે અહીંયા લિંગી પ્રજનન થતું હોય છે. મતલબ કે એક નરજન્યુ આવ્યો, બીજો માદાજન્યુ આવ્યો, બંને એકબીજા સાથે જોડાય, જે જોડાઈને જે બીજાણુ બન્યું હોય એને આપણે યુગ્મ બીજાણુ તરીકે ઓળખીએ છીએ. આ યુગ્મ બીજાણુ પછી આગળ અર્ધીકરણ પામે, વગેરે વગેરે પ્રોસેસ એ બધું આપણને ખબર છે કે ભાઈ 3 તબક્કામાં લિંગી પ્રજનન થતું હોય છે. એક જીવરસ સંયુગ્મન, પછી કોષકેન્દ્ર સંયુગ્મન, પછી અર્ધીકરણ. એ બધું આપણે સમજી ચૂક્યા છે. પરંતુ અહીંયા આપણે એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે બે જન્યુઓ, જુદા જુદા જન્યુઓ એના જોડાણથી પહેલા જે બનશે એને યુગ્મ બીજાણુ કહીશું, અને આ યુગ્મ બીજાણુમાં અર્ધીકરણ થશે, અને પછી જે બીજાણુ બનશે એ છૂટા પડશે, જે તે જગ્યાએ સ્થાપિત થશે, ત્યાં એમને યોગ્ય વાતાવરણ મળે, નવી કવક જાળ, નવો કવક તંતુ બધું નિર્માણ પામશે. આ રીતે લિંગી પ્રજનન થતું હોય છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 શબ્દો આપણા પાસે નવા છે. 3 શબ્દો કે જેને સમજવા બહુ જરૂરી છે, આગળ જતા પણ આપણને ખૂબ કામ લાગવાના છે. નંબર 1 સમજન્યુ, નંબર 2 વિષમજન્યુ, નંબર 3 અંડજન્યુ. ફરી એકવાર આ 3 શબ્દો હું રિપીટ કરી રહ્યો છું.
નંબર 1 સમજન્યુ, નંબર 2 વિષમજન્યુ, નંબર 3 અંડજન્યુ. ઓકે, કોને કહેવાશે? જો નરજન્યુ અને માદાજન્યુ, ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, જોડાણ પામતા નરજન્યુ અને માદાજન્યુ જો બે સરખા હોય, બિલકુલ સરખા, દેખાવમાં, બંધારણમાં, રચનામાં સરખા હોય, એકદમ આપણે ડિફરન્શિએટ ના કરી શકીએ, આપણે અલગ તારવી ન શકીએ કે ભાઈ કયો આમાંથી નરજન્યુ છે કે કયો માદાજન્યુ છે, સેમ ટુ સેમ હોય અને એ બંને જ્યારે જોડાય ત્યારે આ બે જન્યુઓ, નર અને માદાજન્યુ, જે બંને દેખાવમાં સરખા છે એ બંનેને સમજન્યુઓ કહેવાય. સમજન્યુઓ, જેને ઇંગ્લિશમાં આઇસોગેમેટ્સ તરીકે ઓળખવામાં આવે. આઇસોગેમેટ્સ, ગેમેટ્સ એટલે જન્યુ, આઇસો એટલે સરખા, એટલે આઇસોગેમેટ્સ, સમજન્યુઓ, બે સમાન જન્યુઓ, દેખાવ, રચના, બંધારણ બધામાં સમાન જે હોય એ. ઓકે, નેક્સ્ટ થિંગ, જો એક જન્યુ એ બીજા જન્યુ કરતા ટોટલી જુદો છે, મતલબ નરજન્યુ અને માદાજન્યુ બંને એકબીજા કરતા ટોટલી જુદા છે, એમનું દેખાવ, રચના, બંધારણ બધું એકબીજાથી અલગ છે, તો આવા બે જન્યુઓ એમને કહેવાય વિષમજન્યુ. શબ્દ વાપરું છું, વિષમજન્યુ, જેને હિટ્રોગેમેટ્સ અથવા એનઆઇસોગેમેટ્સ તરીકે ઓળખવામાં આવે. હિટ્રોગેમેટ્સ અથવા એનઆઇસોગેમેટ્સ, જ્યાં નરજન્યુ, માદાજન્યુ અલગ અલગ હોય. We can easily differentiate which one is a male gamete and which one is a female gamete. આપણે સરળતાથી જાણી શકીએ કે ભાઈ આ નરજન્યુ છે અને આ માદાજન્યુ છે, તો એ જન્યુઓ એમને વિષમજન્યુઓ તરીકે ઓળખવામાં આવે. બરોબર છે? અને ત્રીજો પ્રકાર, જ્યારે નરજન્યુ એ કદમાં નાનો હોય, ચલિત હોય, એટલે કે કશા ધરાવતો હોય કે પૂંછડી ધરાવતો હોય, અને માદાજન્યુ એક કદમાં મોટો હોય, અચલિત હોય, જે હલનચલન કરી શકતો ન હોય, અને આ બંને જો જોડાય તો આવા જે જન્યુઓ છે એમને અંડજન્યુઓ કહેવાય. શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? અંડજન્યુ. એટલે આ ત્રણ શબ્દો ફરીથી ખૂબ ધ્યાનમાં રાખીશું વિદ્યાર્થી મિત્રો આપણે: સમજન્યુ, વિષમજન્યુ અને અંડજન્યુ. સમજન્યુ મતલબ બંને સરખા, વિષમજન્યુ મતલબ બંને જુદા જુદા, અને અંડજન્યુ મતલબ નરજન્યુ એ કદમાં નાનો ચલિત, માદાજન્યુ કદમાં મોટો અચલિત. ઓકે, હવે આના ઉપરથી હું તમને એક સ્ટેપ આગળ લઈ જાઉં વિદ્યાર્થી મિત્રો. જો સમજન્યુઓ જોડાતા હોય તો લિંગી પ્રજનનનો પ્રકાર એને કહેવાય સમજન્યુક પ્રકારનું લિંગી પ્રજનન. ફરી એકવાર બોલી લઈશું. જો સમજન્યુઓ જોડાતા હોય તો લિંગી પ્રજનનનો પ્રકાર એને સમજન્યુક પ્રકારનું લિંગી પ્રજનન કહેવાય, જેને ઇંગ્લિશમાં આઇસોગેમસ તરીકે ઓળખવામાં આવે. આઇસોગેમસ, જે આપણી બુકની અંદર શબ્દ આપેલો છે, આઇસોગેમસ. ઓકે, જો વિષમજન્યુઓ એકબીજા સાથે જોડાતા હોય તો આવા પ્રકારનું લિંગી પ્રજનન એને વિષમજન્યુક પ્રકારનું લિંગી પ્રજનન કહેવાય. ફરી એકવાર બોલી દઉં છું, વિષમજન્યુક પ્રકારનું લિંગી પ્રજનન, અને એને ઇંગ્લિશમાં કહેવામાં આવે એનઆઇસોગેમસ. એનઆઇસોગેમસ. ઓકે, અને જો અંડજન્યુઓ એકબીજા સાથે જોડાતા હોય તો આવા પ્રકારનું લિંગી પ્રજનન એને અંડજન્યુક તરીકે ઓળખવામાં આવે. અંડજન્યુક, બરોબર છે? અને એને ઇંગ્લિશમાં કહેવામાં આવે ઉગેમસ. ઉગેમસ. બરોબર? આ ત્રણ શબ્દો ખાસ ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો. એટલે અહીંયા મેં એનું એક લખાણ લખેલું છે કે લિંગી પ્રજનન કેવી રીતે થાય છે, તો તમે જાણી ગયા કે બે જન્યુઓના જોડાણથી યુગ્મ બીજાણુ બને છે. આ પ્રકારના જન્યુઓ જો બાહ્યાકાર રીતે સરખા હોય, સેમ દેખાતા હોય, તો એને સમજન્યુક પ્રકારનું લિંગી પ્રજનન એટલે કે આઇસોગેમસ. જો સરખા ન હોય તો એને વિષમજન્યુક પ્રકારનું લિંગી પ્રજનન એટલે કે એનઆઇસોગેમસ. અને જો નરજન્યુ નાનો ચલિત તથા માદાજન્યુ મોટો અને અચલિત હોય તો એ અંડજન્યુક પ્રકારનું લિંગી પ્રજનન એટલે કે ઉગેમસ તરીકે એને ઓળખવામાં આવે છે. ઓકે, તો આઈ હોપ કે આટલા શબ્દોમાં તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, હવે તમારે
આના જે ખાસ અગત્યના ઉદાહરણ યાદ રાખવાના છે તેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. હવે ઉદાહરણ એની અંદર પહેલું ઉદાહરણ છે આપણા પાસે જે બુકની અંદર નથી આપેલું, ફાઇટોપ્થેરા ઇન્ફેસ્ટાન્સ. હવે આ બધા ફૂગના નામ છે. ફાઇટોપ્થેરા ઇન્ફેસ્ટાન્સ નામની એક ફૂગ, બરોબર છે. આ ફૂગ એ કયા રોગ માટે જવાબદાર છે? તો આ ફૂગ એ બટાકામાં મોડો સુકારો કરવા માટે જવાબદાર છે. બટાકામાં મોડો સુકારો, અથવા એને બીજા શબ્દોમાં આયર્લેન્ડનો દુષ્કાળ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચલો અહીંયા આપણે શબ્દ સમજીએ. મોડો સુકારો. મોડો સુકારો એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો બટાકા જે છે એ જમીનની અંદર જ્યારે તૈયાર થઈ જાય ત્યારે એ પછીથી એકદમ સુકાઈ જવા, મતલબ કે એનું કસ જે છે એ નષ્ટ થઈ જવું, આને સુકારો તરીકે ઓળખવામાં આવે. બરોબર, તો મોડો સુકારો, વહેલો સુકારો આવા શબ્દો આવશે તમારા આગળ જતા. બુકની અંદર આપેલા નથી, પરંતુ આપણે સમજવા પ્રયત્ન કરીશું. બટાકાનો મોડો સુકારો અને આયર્લેન્ડનો દુષ્કાળ. આયર્લેન્ડનો દુષ્કાળ એટલા માટે કહેવાય છે કે આયર્લેન્ડમાં સૌપ્રથમ આ ફૂગના કારણે આ રીતે ઘણા બધા બટાકા નષ્ટ થઈ ચૂક્યા હતા, એટલા માટે એને આયર્લેન્ડનો દુષ્કાળ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, બીજું નામ છે, બીજી ફૂગ છે સ્કેલેરોસ્પોરા ગ્રામિનિકોલા. ફરીથી બોલી લઉં છું, સ્કેલેરોસ્પોરા ગ્રામિનિકોલા નામની ફૂગ. બરોબર, આ ફૂગ એ બાજરામાં લીલા રંગનો ડુંડુ નામના રોગ માટે જવાબદાર છે. ફરીથી, બાજરામાં લીલા રંગનો ડુંડુ આ રોગ માટે જવાબદાર છે. હવે તમને એમ થાય કે લીલા રંગનો ડુંડુ એટલે શું? તો લીલા રંગનો ડુંડુ એટલે બાજરામાં એના જે પુષ્પ હોય એ પુષ્પના દરેકે દરેક ભાગ, એના દલપત્ર, વજ્રપત્ર, પુકેસર, સ્ત્રીકેસર, આ બધું જે છે એ લીલા રંગનું થઈ જાય, એને લીલા રંગનું ડુંડુ કહેવાય. બરોબર છે. એને ફાઇલોઇડી તરીકે પણ ઓળખવામાં આવે, જે શબ્દ આપણે નીટ લેવલે ચર્ચા કરીશું. પરંતુ અહીંયા લીલા રંગનું ડુંડુ શબ્દ મતલબ કે એના બધા ભાગો લીલા રંગના થઈ જવા, બાજરાના મોટા ભાગના જે અંગો છે એ બધા લીલા રંગમાં ફેરવાઈ જવા, એટલે લીલા રંગનો ડુંડુ તરીકે ઓળખવામાં આવે. સ્કેલેરોસ્પોરા ગ્રામિનિકોલા. ઓકે, થર્ડ નંબરનું ઉદાહરણ છે જે બુકમાં આપેલું છે, આલ્બ્યુગો કેન્ડિડા. બુકની અંદર ખાલી આટલો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો, આલ્બ્યુગો શબ્દ છે બુકની અંદર. આખું નામ છે આલ્બ્યુગો કેન્ડિડા. ઓકે, આ આલ્બ્યુગો કેન્ડિડા એ ક્રુસીફેરી કુળની વનસ્પતિઓમાં સફેદ ઘેરુ નામના રોગ માટે જવાબદાર છે. ફરીથી બોલી લઉં છું, આલ્બ્યુગો કેન્ડિડા નામની ફૂગ એ ક્રુસીફેરી કુળની વનસ્પતિઓમાં સફેદ ઘેરુ નામના રોગ માટે જવાબદાર છે. ઓકે, સૌપ્રથમ તો આ શબ્દ તમારા માટે નવો છે, ક્રુસીફેરી. તો એ વનસ્પતિનું એક કુળ છે. ઓકે, અને એની અંદર ખાસ અગત્યની એક વનસ્પતિ છે રાઈ. રાઈ એ ક્રુસીફેરી કુળની વનસ્પતિ છે. તો બુકની અંદર તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે બુકમાં એવું લખેલું છે કે રાઈના પર્ણો પર સફેદ ઘેરુ નામના રોગ માટે જવાબદાર. રાઈના પર્ણો પર સફેદ ઘેરુ નામના રોગ માટે જવાબદાર. તો રાઈના જે પર્ણો છે એના પર સફેદ રંગના ડાઘા પડી જવા, આને સફેદ ઘેરુ તરીકે ઓળખવામાં આવે છે. તો એ બાબત એ ક્રુસીફેરી કુળની વનસ્પતિઓમાં રાઈ સિવાયની પણ અન્ય વનસ્પતિઓમાં જોવા મળતી હોય છે આ ફૂગના કારણે, જેનું નામ છે આલ્બ્યુગો કેન્ડિડા. ઓકે, ચલો ત્યારબાદ એનું ઉદાહરણ છે પિલાબોલસ નામની ફૂગ. પિલાબોલસ, જેને ટોપોફેગ્નાલ તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા એને બીજા શબ્દોમાં ફૂગીય બંદૂક તરીકે પણ ઓળખવામાં આવે છે. ફરી એકવાર, ટોપોફેગ્નાલ અથવા ફૂગીય બંદૂક તરીકે ઓળખવામાં આવે છે પિલાબોલસ નામની ફૂગ. અને આ ફૂગનું આવું નામ કેમ છે? તો એનું એક જ રીઝન છે વિદ્યાર્થી મિત્રો, આ ફૂગને બીજાણુ ધાનીના ફાટવાના આધારે આવું નામ આપવામાં આવેલું છે. ઓકે, નેક્સ્ટ થિંગ, બે બીજી ફૂગનું નામ છે રાઇઝોપસ અને મ્યુકર નામની ફૂગ. રાઇઝોપસ અને મ્યુકર, આ બંને ફૂગ જે છે એને બ્રેડ મોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. બ્રેડ મોલ્ડ. અને આ બંને ફૂગ એ બ્રેડ ઉપર વૃદ્ધિ પામવાનું પસંદ કરતી હોય છે, બ્રેડ ઉપર વધારે વૃદ્ધિ પામે છે.
આ બંને ફૂગ એની કવક જાળ જે છે એની ટોચ એ કાળા રંગની હોય છે, બરોબર છે, એટલે એમને ઘણીવાર કાળી ફૂગ પણ કહેવામાં આવતું હોય છે. બ્રેડ મોલ્ડ જેના બે ઉદાહરણ થયા, મ્યુકર અને રાઇઝોપસ. તો આપણી બુકની અંદર વિદ્યાર્થી મિત્રો આટલા નામ આપેલા છે, મ્યુકર, રાઇઝોપસ, આલ્બ્યુગો, આ ત્રણ ઉદાહરણ આપેલા છે. ત્રણે ત્રણ ખાસ ધ્યાન રાખીશું કે મ્યુકર અને રાઇઝોપસ એ બ્રેડ મોલ્ડ છે, બરોબર, જેમની ફૂગીય કવક જાળ જે છે એ એની ટોચ કાળા રંગની હોય છે. આલ્બ્યુગો એ રાઈની અંદર એટલે કે ક્રુસિફેરી કુળની વનસ્પતિઓમાં સફેદ ઘેરુ નામના રોગ માટે જવાબદાર છે વગેરે. તો આ જે ચર્ચા થઈ આપણી ટોટલી એ ફાઇકોમાઇસિટીસની ચર્ચા થઈ, જેને નીચલી કક્ષાની ફૂગ અથવા શેવાળ ફૂગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, આવતી જે ચર્ચા છે, આવતો જે વર્ગ છે એસ્કોમાઇસિટીસ, એની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું. નમસ્કાર.